કજરી શિલા, બીજી સિંદૂરી શિલા, ત્રીજી લિપસની શિલા. જુદી જુદી પ્રભુની લીલા પ્રમાણે વ્રજના પાષાણો પણ અનુકૂળ થઈ જાય છે. ઠાકોરજી જયારે સ્વામીજીના શૃંગાર કરતા હોય, બધા શૃંગાર કર્યા પછી એમ લાગે કે હજી કઈ ખૂટે છે, મસ્તક પર સિંદૂર નથી ભર્યું, એટલે શિલા ઉપર હાથ ઘસે તો એ શિલા સિંદૂરી શિલાથી. આજે પણ સિંદૂરી શિલા છે, તમે આમ ઘસો ને તો એમાંથી સિંદૂર નીકળે. બીજી છે કજરી શિલા, જયારે કાજલ લગાડવું હોય અને શિલા પર હાથ ઘસે તો એમાંથી કાજલ નીકળે. ત્રીજી બાલ ભાવમાં લિપસની શિલા, સખાઓની સાથે ઠાકોરજી લિપસની લીલા કરે. લપસની આજે પણ એ ઢાળ છે, અને યાત્રામાં જાઓ ને ત્યારે બધા વૈષ્ણવ એમાં લપસે, એટલે એમાંથી લપસવામાં આવે. ઠાકોરજી અમારી આગળ છે અને અમે એની પાછળ પાછળ લપસી રહ્યા છે, એમ લિપસવામાં આવે. લિપસની શિલા ત્યાં છે. કામેશ્વર મહાદેવ છે. વ્યોમાસુરની ગુફા આજે પણ ત્યાં છે, કે જયારે સખાઓને બધાને ગુફામાં પૂરી મોટો પથ્થર મૂકી દીધો અને ઠાકોરજી મુક્ત કરાવ્યા, એ વ્યોમાસુરની ગુફા ત્યાં આવેલી છે કામબન પાસે. ભોજન થાળી છે, આજે પણ ત્યાં ભોજન થાળીમાં મનોરથ થાય, કે જયારે ગોપીજનો ઠાકોરજીને આરોગવા માટે થાળી અને કટોરી લઈને આવ્યા અને જ્યાં મૂક્યા, આજે પણ થાળી અને વાટકાના સ્થાનો ચિહ્નો ત્યાં મળી ગયેલા. જયારે યાત્રામાં જાઓ ત્યારે ભોજન થાળીના સ્થાનમાં ત્યાં ભોજન થાળીનો મનોરથ કરવામાં આવે, વલ્લભકુળને આરોગાવવામાં આવે, એવો આખો મનોરથ ત્યાં થતો હોય છે. આગળ શેષશાહી ધર્મરાજનું મંદિર છે, કે વેણુનાદ સાંભળી ધર્મરાજ પોતે ત્યાં પ્રગટ થઈ ગયા અને પ્રભુને વિનંતી કરી કે મારા માટે શું આજ્ઞા છે. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે તમે સદાય મારા ભક્તો ઉપર ઉદાર રહેજો, એમને તમારા કઠોર નિયમમાં બંધન ન કરતા. તમે મારું વેણું સાંભળીને પ્રગટ થયા છો તો આટલું વચન મને આપીને જાઓ. એમ આગળ રહસ્ય લીલા કામબનની અનેક છે. ભક્તોના અનેક કામનાઓને ઠાકોરજી અહીંયા પૂરી કરી, એટલે એનું નામ કામબન પડ્યું છે. 84 પ્રકારના ભક્તો, 84 પ્રકારના ભક્તિની ભાવના અહીંયા 84 સ્તંભમાં કરવામાં આવી છે. અહીંયા સખીજનો આવ્યા ઠાકોરજી પાસે કામબનમાં અને કહ્યું કે પ્રભુ કાયમ અમે આપના શૃંગાર કરીએ છીએ અને અમારો મનોરથ એવો છે કે આપ આજે અમારા શૃંગાર કરો. અને અહીંયા કામબનમાં ઠાકોરજીએ ગોપીજનોના શણગાર કર્યા છે, એક એક ગોપીને શણગારી છે, એવી ભાવના અહીંયા સુંદર વર્ણન કરવામાં આવે છે. અને સુંદર શૃંગાર ધારણ ઠાકોરજીએ કરાવ્યા. એમ અહીંયા કામબનની લીલા અને બહુ જ મહત્વના પુષ્ટિ માર્ગીય સપ્તનિધિમાંથી 2 નિધિ સ્વરૂપોના મંદિર અહીંયા કામબનમાં આવેલા છે, શ્રી ગોકુલચંદ્રમાજીના અને બીજું મંદિર શ્રી મદન મોહનના. 2 સ્વરૂપ, બંને રાસનું સ્વરૂપ છે. પણ હવે સમય થવા આવ્યો છે એટલે આ સ્વરૂપની ચર્ચા, કે કઈ લીલાનું સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયા, કામબનમાં આવીને બિરાજ્યા. કામબનમાં લગભગ 84 જેટલા તીર્થો કેવલ કામબનમાં છે. આ આદિ વૃંદાવન છે. પ્રભુને પ્રિય એવું આ કામબન, અનેકવિધ પ્રકારની પ્રભુએ અહીંયા લીલા કરી છે. ગઈકાલે આપણે જે દર્શન કરી રહ્યા હતા, શ્રીકુંડ વિમલકુંડની કથાના દર્શન કર્યા હતા. સાક્ષાત શ્રી મહાપ્રભુજી અનુભવ કરાવ્યો, ભેદ જાણ્યો તો વાર થઈ. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ ભેદ બુદ્ધિથી ભક્તિ નહીં કરે. બધા જ ભગવત સ્વરૂપો પુષ્ટિ માર્ગના છે. એ બધા જ શ્રીનાથજી બાબાના જ વિવિધ લીલાના સ્વરૂપો છે. એટલે કમથી કમ ભગવત સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ નહીં રાખવી. ચંદ્રમાજી અને શ્રી મદન મોહનલાલજી કામબનમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે. વૈષ્ણવે પણ એ ભાવ અહોભાવ મનમાં રાખો. આપણા ઘરે ઠાકોરજી છે તો છે જ, પણ બીજા વૈષ્ણવના ઘરે બિરાજતા ઠાકોરજી પણ ઠાકોરજી છે, હવેલીમાં બિરાજતા ઠાકોરજી પણ ઠાકોરજી છે. આપણે ત્યાં 84-252 વૈષ્ણવે સેવા કરી. એ સ્વરૂપોને નિધિ સ્વરૂપ નામથી ઓળખીએ છીએ, વિશેષ મહાત્મ્ય રાખીએ છીએ, કારણ કે આ સ્વરૂપની સેવા સ્વયં ગુસાઈજી અને મહાપ્રભુજીએ કરી છે. આ સ્વરૂપોને એમનો સ્પર્શ પ્રાપ્ત થયો છે. આદર રાખીએ, પણ નિધિ સ્વરૂપોમાં પણ ભેદ બુદ્ધિ ન રાખીએ કે આ તારા ઘરના, આ મારા ઘરના, મારા તો આ પરાણા તારા. આ બધા જ ગુસાઈજીના ઘરે જ બિરાજતા. અને કદાચ એક સ્ટેપ આગળ જઈને જો હું કહું તો અમે ભલે ફૂલાતા હોઈએ કે અમારે ત્યાં આ નિધિ સ્વરૂપ, અમે તમને દર્શન કરાવીએ ના કરાવીએ, અમારા ઠાકોરજી, પણ જોવા જાઓ અમે તમને ઠાકોરજી નથી પધરાવતા. જોવા જાઓ તો આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવે જ અમને પધરાવી દીધેલા છે. અને આ જેટલા નિધિ સ્વરૂપો છે વૈષ્ણવના ઘરે જ બિરાજતા. મહાપ્રભુજી ગુસાઈજી તો પુષ્ટાવીને વૈષ્ણવને જ પધરાવેલા.
અને એટલા માટે અમારે લોકોએ પણ એ અહોભાવ વૈષ્ણવ માટે રાખવો જોઈએ કે અમારે ત્યાં જે સ્વરૂપો બિરાજે છે એ વૈષ્ણવના માથે બિરાજતા અને ત્યાંથી અમારે ત્યાં પધારે છે. અને એટલા માટે ગુરુ શિષ્યનો સંબંધ હોય, પણ ગુરુએ પણ શિષ્ય પ્રત્યે હીન ભાવ નહીં રાખવો. જેવો દમલાજી માટે ગુસાઈજી અહોભાવ રાખતા, એવો જ અહોભાવ વલ્લભકુલે પણ વૈષ્ણવ માટે રાખવો જોઈએ. વૈષ્ણવ તો વલ્લભકુલ માટે ભાવ રાખે જ છે, એ તો આદર રાખે જ છે. તમે તો અમારામાં મહાપ્રભુજી જુઓ જ છો, ક્યાંક અમારી કમી થાય છે કે અમે તમારામાં દમલાજી નથી જોઈ શકતા. એ ક્યાંક અમારી કમી છે. અમારે એ ભાવ અહોભાવ એટલે અમે તો મહાપ્રભુજીને એ જ વિનંતી કરીએ કે દરેક વૈષ્ણવમાં અમને દમલાજીના દર્શન થાય એવી કૃપા હે શ્રી વલ્લભ અમારા ઉપર કરશે. કારણ કે આ વૈષ્ણવો તો સદા ભાવ રાખે છે, સદાય વલ્લભકુલમાં વલ્લભનો ભાવ રાખે છે. પણ અમે લોકો કદાચ એમ કે હા તો વૈષ્ણવ આમ શિષ્યોને એવો હીન ભાવ ઘણીવાર દેખાતો હોય તો આપણને દુઃખ થાય. અમારા તો ગુસાઈજી કેવો આદર દમલાજી માટે રાખતા કે એમને ચણસ્પર્શ ન કરવા દેતા. પણ તો જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી ત્યારે દમલા એ મેરો હી સ્વરૂપ હે, અને ત્યારે આગ્રહ કરીને ચણસ્પર્શ કરતા દમલાજી એવી વાર્તા પ્રસંગોમાં આવે છે. અને એટલા માટે આ જેટલા નિધિ સ્વરૂપો છે એ બધા વૈષ્ણવે લગભગ વલ્લભકુલને ત્યાં પાછા પધરાવ્યા છે. એટલે વૈષ્ણવનો ક્યાંક ને ક્યાંક હક એ રીતે પ્રભુ પ્રત્યે છે જ. અને એટલા માટે એ અહોભાવ અમારે પણ રાખવો જોઈએ કે આ વૈષ્ણવ પરિવારમાંથી ઠાકોરજી અમારે ત્યાં પધાર્યા છે. એ તો પાછળથી આપણી એવી આચાર્ય પરંપરા આદિ આવી કે આચાર્ય કુળ હોવાને કારણે શ્રી મહાપ્રભુજી તો સ્વયં પાકી હતા, અને પછી બ્રાહ્મણ દેહ હોવાને કારણે કેટલાક નિયમ બ્રાહ્મણ કુળના લાગતા હોવાને કારણે કે આ બ્રાહ્મણો સેવા કરે, આમના હાથનું ભોજન કરીએ, અને એમાંથી થતા થતા પછી ઠાકોરજીની સેવા પણ કોઈ બ્રાહ્મણ કુળના જ મુખિયાજી કરે એવો આગ્રહ પાછળથી આવે. ખરેખર એ અમારી આચાર્ય પરંપરાને કારણે છે, બાકી ઠાકોરજીને કોઈ કુળનો આગ્રહ નથી. ભગવત સેવા જોવા જાઓ તો વૈષ્ણવે જ કરી, શ્રીનાથજીની સેવા પણ વૈષ્ણવે કરી છે. એટલે એ જે પરંપરાઓ પણ છે એ આચાર્ય કુળને કારણે આવી છે, ઠાકોરજીના બંધનને કારણે નહીં. ઠાકોરજી તો વૈષ્ણવથી અતિ પ્રસન્ન છે. અને ઘણીવાર મને તો પ્રશ્ન પણ થાય, વૈષ્ણવની વિત્તજા સેવા લઈએ, વૈષ્ણવની માનસી સેવા લઈએ કે મન ઠાકોરજીમાં રાખજો, પણ કે અમે સેવામાં આવીએ કે ના તમે ના આવી શકો. તો વિત્તજા લેવાય, માનસી લેવાય, પણ તનુજા ના લેવાય. તો એ પણ એક ચિંતનીય વિષય છે. વૈષ્ણવ જે ભાવથી સેવા કરે અને એ પ્રભુને કેમ લાડ ન લડાવી શકે, એ પણ એક ચિંતનીય વિષય છે. પણ એ મર્યાદા હવેલી આદિમાં પણ જે મુખિયાજી ને એ લોકો જ કરે છે એનું મૂળ કારણ આચાર્ય કુળને કારણે, ઠાકોરજીને કારણે નહીં. પંચમ વર્ણ છાપ છાપી, આપણે ત્યાં તો કૃષ્ણદાસ અધિકારીના પદમાં આવે ને કે વૈષ્ણવ વર્ણ એ પાંચમો વર્ણ છે. અને એટલા માટે વૈષ્ણવ તો શિરમોર કયા છે, સર્વોપરી આપણે ત્યાં તો વૈષ્ણવને માનવામાં આવે છે. એટલે વૈષ્ણવ માટેનો એ અહોભાવ સદાય, તો વૈષ્ણવે પણ એ અહોભાવ રાખવો, ક્યારે પણ ભગવત સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ નહીં રાખવી. તો કામનની લીલાઓના દર્શન કરી રહ્યા છે તો એક સ્વરૂપ તો આપણા પાંચમા લાલજી શ્રી રઘુનાથજી, એમના માથે શ્રી ગુસાઈજીએ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવ્યું, જે સ્વરૂપ નારાયણદાસને ત્યાં બિરાજે. ચાર સ્વરૂપ જે મહાવરની ક્ષત્રાણીને મળ્યા, હમણાં બહુ વાર્તા પ્રસંગમાં નહીં જાઉં, યમુનાજીમાંથી સ્વરૂપો પ્રાપ્ત થયા. નારાયણદાસને ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવ્યું. મહારાસનું એ સ્વરૂપ છે. મહારાસના સ્વરૂપ રૂપે શ્રી ચંદ્રમાજી ઠાકોરજીના રાસના પરિકરની મધ્યમાં ઉભા રહી વેણુનાદ કરતું આ સ્વરૂપ છે. નારાયણદાસજી પર કેવી કૃપા ચંદ્રમાજીની રહી. ખીરનો પ્રસંગ આવે છે, પ્રસંગો તો અનેક છે, પણ વિશેષ રૂપે જો જોઈએ તો ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી જ્યારે ચિંતા કરતા હતા, શ્રાવણ શ્યામલે પક્ષે एकादश्याम महर्षि साक्षात भगवता प्रोक्तम तदक्षर सउच्यते, और उस श्रावण की रात्रि को स्वयं ठाकुर जी प्रकट हुए. पवित्रा एकादशी की रात्रि को ब्रह्म संबंध मंत्र का उपदेश दिया, और उस समय प्रभु के
स्वरूप लावण्य का, माधुर्य का जब अनुभव महाप्रभु जी ने किया, कहा जाता है कि उस समय श्रीनाथ जी बाबा चंद्रमा जी के रूप से प्रकट हुए, गोकुल चंद्रमा जी रूपे प्रकट થયા અને એમના જે માધુર્ય સ્વરૂપ માધુર્ય હતું એ દર્શન કરી જ શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકની રચના કરી. આ ગોકુળ ચંદ્રમાજીના દર્શન કરી. મધુરાષ્ટક એ પરમ માધુર્યયુક્ત છે. મધુરા એટલે રાધા, મધુરાધિપતે એના અધિપતિ શ્રી કૃષ્ણ. અખિલમ મધુરા. આપણે ત્યાં ત્રણ શબ્દ છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્ય શ્રી વલ્લભમાં બિરાજમાન છે. સૌંદર્યમ નિજ હૃદયગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય શ્રી વલ્લભમાં, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં. ષડવિધ ઐશ્વર્ય જે પ્રભુમાં છે એ શ્રી યમુનાજીમાં બિરાજે છે, અને માધુર્ય શ્રીનાથજીમાં બિરાજમાન છે. આ મધુરાષ્ટક શ્રી ગોકુલ ચંદ્રમાજીના દર્શન કરી અને મહાપ્રભુજીએ ગાન કર્યું. અદ્ભુત સ્તોત્ર છે મધુરાષ્ટક, અને સૌથી પ્રસિદ્ધ કોઈ સ્તોત્ર હોય મહાપ્રભુજીની સર્વ રચનાઓમાં તો આ મધુરાષ્ટક છે. સમગ્ર હિન્દુ સમાજમાં આ મધુરાષ્ટક સ્તોત્ર પ્રસિદ્ધ છે. આપણે ત્યાં એની મર્યાદા છે, એનો આદર રખાય છે. જેવો બ્રહ્મ સંબંધ મંત્રનો આદર રાખીએ છીએ એવો જ આદર મધુરાષ્ટકનો પણ રાખીએ છીએ. આ સ્વરૂપાત્મક છે. તો ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ આ છે. બાજુમાં જ શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ છે. સપ્તમ નિધિ રૂપે ઓળખાય છે. અને આ સ્વરૂપ કોઈ વૈષ્ણવને ત્યાં નથી બિરાજ્યું. આ સ્વરૂપ મહાપ્રભુજીના પૂર્વજોથી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂલ પુરુષ નામનો ગ્રંથ છે દ્વારકેશજી. મહાપ્રભુજીના જીવન ચરિત્રનું જો દર્શન કરવું હોય તો આ ત્રણ ગ્રંથોમાંથી આપણને મળે. એક તો શ્રી ગુસાઈજીના ષષ્ઠમ લાલજી યદુનાથજી, એમણે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો. એમાં ઐતિહાસિક રૂપે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રને વર્ણિત કરવામાં આવે. બીજું ગોપાલદાસ, એમણે દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું છે. અને ત્રીજું શ્રી દ્વારકેશજી આપણા આચાર્ય થયા, એમણે મૂલ પુરુષ નામનો ગ્રંથ લખ્યો છે. મહાપ્રભુજીના પૂર્વજોથી લઈ અને વંશજો સુધીની વાત છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. યજ્ઞ નારાયણ ભટ્ટ કાકરવાડ ગામમાં રહેતા મહાપ્રભુજીના સાતમા પૂર્વજ, આંધ્રપ્રદેશ. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. તૈલંગ કુળના અવિશુદ્ધ બ્રાહ્મણ સોમયાજી હતા. એકવાર સોમયજ્ઞ કર્યો. સોમયજ્ઞ કરતા યજ્ઞ નારાયણ ભટ્ટે આહુતિ આપી, અને આહુતિ આપતાની સાથે યજ્ઞમાંથી આ મદન મોહનલાલજી પ્રગટ થયા, જે સપ્તમ નિધિ રૂપે વિરાજમાન છે. અને એમણે વચન આપ્યું કે આપના કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળમાં પ્રાગટ્ય લઈશ. તો આ યજ્ઞ કુંડમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈને વચન આપ્યું હતું એ આ મદન મોહનલાલજીનું સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. એટલે આ મદન મોહનલાલજીનું સ્વરૂપ મહાપ્રભુજીના પૂર્વજોનું સ્વરૂપ છે. છેક યજ્ઞ નારાયણ ભટ્ટથી એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના કુળમાં બિરાજે છે. બે સ્વામીજી આસપાસ બિરાજે છે, સ્વકીયા અને પરકીયા ભાવથી. આપણે ત્યાં સાતે સ્વરૂપની ભાવના તમે જુઓ, એ મથુરાધીશની ભાવના હોય. ઘણીવાર લોકોને એમ થાય કે તમારે તો બાલકૃષ્ણની સેવા ને. હવે 7 સ્વરૂપમાં જુઓ તો એક જ બાલકૃષ્ણ છે, બાકી બધા મોટા જ છે. લોકો એમ માને કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, બાકી 7 સ્વરૂપમાં જુઓ તો મથુરાધીશ, બીજા શ્રી વિઠ્ઠલનાથજી, ત્રીજા શ્રી દ્વારકાધીશ, ચોથા શ્રી ગોકુલનાથજી, પાંચમા શ્રી ગોકુલચંદ્રમાજી, છઠ્ઠા શ્રી બાલકૃષ્ણલાલજી અને સાતમા શ્રી મદન મોહનલાલ. તેમ જોવા જાવ તો એક જ બાલકૃષ્ણલાલજી, બાકી તો બધા મોટા જ સ્વરૂપો છે. આપણે ત્યાં તો સર્વભાવની સેવા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વભાવે પ્રભુને ભજવાની વાત છે. તો મથુરાધીશ એમની જો સ્વરૂપ ભાવના જુઓ તો ગૌચારણ લીલાનું સ્વરૂપ છે મથુરાધીશનું સ્વરૂપ. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની ભાવના તમે જુઓ તો શ્રી વિઠ્ઠલનાથજી પહેલા તો આ બધા જ સ્વરૂપ બ્રજમાં બિરાજતા.
શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ, બંને હાથમાં કમરમાં કટી પર હાથ છે. એટલે એક ભાવના એમની એમ છે કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને બધા જ ગોપીજનો સન્મુખ આવીને ઊભા રહ્યા અને જ્યારે નેત્રો ખોલ્યા, રાસમાં જ્યારે આહવાન કર્યું ગોપીઓનું, ત્યારે કમર પર હાથ મૂકી અને આશ્ચર્યથી ગોપીઓને જોઈ રહ્યા છે, અરે તમે અહીંયા ક્યાંથી આવી ગયા? અથવા બીજો એક ભાવ એમની લીલાનો એ છે કે જ્યારે લઘુરાસનું દાન ઠાકોરજીએ કર્યું અને ગોપીઓના મનમાં મદ જોયો, ત્યારે ઠાકોરજી આશ્ચર્યથી કમર પર હાથ રાખીને જોઈ રહ્યા, એક તો હું કૃપાનું દાન કરું છું અને તમારા હૃદયમાં મદ આવે છે. આ ભાવના, હાથમાં શંખ છે, સાથે સ્વામીજી બિરાજમાન છે, તો એની પણ સુંદર ભાવનાઓ. તૃતીય શ્રી દ્વારિકાધીશ અને એમની ભાવના તો નિકુંજની આંખ બિચોલીની લીલા છે. એકવાર નિકુંજમાં સ્વામીજી, કારણ કે પ્રસંગ નીકળ્યો છે તો સાથે સ્વરૂપની થોડી ભાવનાનું દર્શન કરાવી દો. તો આંખ બિચોલી લીલાની ભાવના, નિકુંજમાં સ્વામીજી બિરાજેલા છે અને છાના માના પાછળથી પ્રભુ આવ્યા અને સ્વામીજીના નેત્રો બંધ કરી દીધા અને બીજી બે ભુજા પ્રગટ કરી અને અધર પર વેણુ પધરાવી વેણુમાંથી સ્વર નીકાળ્યા, કોહમ કોહમ કોહમ, હું કોણ છું? અને ત્યારે સ્વામીજીએ કહ્યું, આપ તો નિકુંજના નાયક દ્વારિકાધીશ છો. આમ ચતુર્ભુજ રૂપે દ્વારિકાધીશ આદિ બિરાજ છે. તો તમે કદાચ પ્રશ્ન કરો, આ મથુરાધીશ દ્વારકાધીશ, આપ તો કોઈ નિકુંજ લીલાના, તો પછી આ શંખ ચક્ર ગદા પદ્મ આ બધા આયુધોનું શું કામ? આ બધા આયુધો કહેવાય છે. આયુધ એટલે હથિયાર. તો કે આયુધ, તો કે આ નિકુંજ ભાવનામાં આયુધ નથી, ત્યાં તો અલૌકિક ભાવ. ત્યાં ચક્ર છે એ સ્વામીજીનું કંકણ છે, કડું છે. શંખ છે સ્વામીજીની ગ્રીવા છે, ગદા છે એ ભુજા છે, પદ્મ છે મુખારવિંદ છે. એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. ભાવ ભાવનાને આપણે ત્યાં વિશેષ પ્રકાર. અને ઠાકોરજીના મંદિરમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી, દરેકનો કંઈક ભાવ છે. અરે દરવાજા બંધ કરો તો દ્વારનો ભાવ છે. અરે તમે મંદિરે દર્શન કરવા જાઓ અને ઠાકોરજીના દર્શન બંધ થઈ જાય પણ દરવાજાના દર્શન થાય ને તોય તમારા પર કૃપા કહેવાય. એ સ્વામીજીના નેત્રો કહેવામાં આવે છે. અરે દર્શન કરવા ગયા હો ને દર્શન દ્વાર બંધ હોય, ખાલી પગથિયા પર માથું નમાવીને આવો ને, કારણ કે પગથિયા પણ નવધા ભક્તિનો ભાવ છે. એટલે કોઈ પણ વસ્તુ, ભગવત મંદિરે જાઓ ત્યારે તમે ક્યારે ખાલી હાથે પાછા નથી આવતા, કારણ કે ત્યાં કેવલ પગથિયાને પણ વંદન કરીને આવો ને તો એને નવધા ભક્તિ કહેવામાં આવે છે. આ નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. સીડીનો નવધા ભક્તિનો ભાવ છે. અને એટલા માટે ક્યારે પણ મંદિરે ગયા હો ને દર્શન બંધ થઈ જાય તો ઉદાસ થઈને તો નહીં જાઉં, કારણ કે તમે ખાલી હાથે નથી આવ્યા. તમે દ્વારના દર્શન કર્યા તો સ્વામીજીના નેત્રોના દર્શન કર્યા. તમે પગથિયામાં માથું નમાવ્યું તો આ નવધા ભક્તિનો સ્પર્શ કરીને તમે આવ્યા છો. એટલે ક્યારે પણ ભગવદ મંદિરે જવું નિષ્ફળ જતું નથી. જો ભાવ જગતમાં ભાવ ભાવનાનો તમને ખ્યાલ હોય તો ભગવત દર્શન, ભગવત મંદિર, ભગવત સેવામાં કોઈ પણ વસ્તુ વધારાની નથી. એ દરેક વસ્તુની ભાવના છે. જો શ્રીનાથજી નાથ દ્વારા જાઓ તો આખા શ્રીનાથજીના મંદિરની ભાવના આવે ને. દરેકનો કેવો ભાવ? બસ એવો જ ભાવ આપણા ઘરે બિરાજતા મંદિરનો છે. એવો જ ભાવ આપણી આજુબાજુ રહેલી હવેલીઓનો પણ છે. એટલે ક્યારે પણ એ રીતે મનમાં ઉદાસ થઈને ઠાકોરજીના દ્વારેથી પાછા નહીં. તો જે વાત કરી રહ્યા હતા દ્વારિકાધીશ, તો આ ચાર ભાવ. ચોથા ગોકુલનાથજી. ગોકુલનાથજીનું ગિરિરાજ ધારણનું સ્વરૂપ છે. જ્યારે ઇન્દ્રમાન ભંગ કર્યો ને ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કર્યો, એ ગોકુલનાથજીનું સ્વરૂપ છે. બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની પણ અનેક ભાવના છે. એક ભાવના તો એ છે કે ઠાકોરજી બાલકૃષ્ણલાલજી હાથમાં લડ્ડુ લઈ અને નંદાલયનામાં રીંગણ લીલા કરી રહ્યા છે. એવા ભગવત સ્વરૂપોના જે મુકુંદરાયજી, કલ્યાણરાયજી, એમને પણ શસ્ત્રનિધિની ભાવના છે. આગળ સાતમા સ્વરૂપ ગોકુલચંદ્રમાજી, પાંચમું સ્વરૂપ એ જેમ તમે કહ્યું મહારાજનું સ્વરૂપ છે. છઠ્ઠું બાલકૃષ્ણલાલજીનું અને સાતમું સ્વરૂપ મદન મોહનલાલજીનું એ લઘુરાસનું સ્વરૂપ છે. અને લઘુરાસમાં બંને સ્વામીજીઓ બિરાજમાન છે, સ્વકીયા અને પરકીયા. આ બંને ભાવના સ્વામીજી સાથે બિરાજ. તો દરેક સ્વરૂપની આપણે ત્યાં ત્રણ વસ્તુ સમજવાનું: સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. આ ત્રણેયનું જ્ઞાન થાય ત્યારે આપણી સેવા રસમય બને. તમે જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપની ભાવના શું છે, એની લીલા ભાવના શું છે, તમારી ભાવની ભાવના શું છે,
આ ત્રણેયનું ચિંતન કરી અને પછી ભગવત સેવા કરાય. તો આમ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો મદન મોહનલાલજીનું સ્વરૂપ બિરાજમાન છે, સદાય મહાપ્રભુજીના કુળમાં જ બિરાજમાન રહ્યું છે. અને ગુસાઈજીએ આ સ્વરૂપ પોતાના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજીને પધરાવી દીધું. અને એ લાલ લડાવતા શ્રી મદન મોહનલાલજીને અનેકવિધ પ્રકારની કામવનની લીલાઓના વર્ણન છે. કામવનમાં જે ચર્ચા કરવામાં આવી, સુનેરાની કદમખંડી આવે છે. જેમ જ્યારે ત્યાંથી બરસાના તરફ આપણી યાત્રા આગળ વધે અને હવે કામવનથી આપણી યાત્રા બરસાના ઊંચો ગાવ સુનેરાની કદમખંડી એ તરફ આપણી યાત્રા આગળ ચાલી રહી છે. વૈષ્ણવ ભાવ અને પ્રેમથી ગાન કરતા કરતા આગળ વધી રહ્યા છે.